અને કઈ પ્રકારના સ્કિન રિલેટેડ ઇસ્યુવાળા તમારી પાસે બધા પેશન્ટ આવતા હોય છે? અત્યારે જનરલી છે ને હેરફોલની પ્રોબ્લેમ બહુ વધી ગઈ છે, પિમ્પલ્સની પ્રોબ્લેમ વધી ગઈ છે, સાથે ફંગલ ઇન્ફેક્શન છે, ધાધર છે. નાના નાના છોકરા હોય તો એના વાળ હોય ખરવા માંડે છે. આપણી લાઈફસ્ટાઈલ એટલી ખરાબ છે ને એના લીધે હેરફોલ પહેલા મોટી ઉંમરમાં ટાલ પડતી, અત્યારે 20-25 વર્ષની એજમાં પણ ટાલ પડવા લાગી છે. જંક ફૂડ અવોઇડ કરો. ક્યારેક ક્યારેક ચાલે, હું ખાઈ લઉં છું. શિયાળામાં ખાસ કરીને કયા પ્રકારના પેશન્ટ આવતા, કયા પ્રકારની સમસ્યા હોય છે ખાસ કરીને સ્કિન રિલેટેડ? શિયાળામાં સૌથી વધારે કોઈ સ્કિન ડિસીઝ થતો હોય તો એ ખરજવું છે. સનસ્ક્રીન છે એ રેગ્યુલર રૂટીનમાં વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ? સનસ્ક્રીન ઇઝ મસ્ટ. તમારા કોઈ કસ્ટમરની એવી કોઈ મેમોરેબલ સ્ટોરી છે કે જે તમને અત્યાર સુધી યાદ હોય એવી? એક કિસ્સો એવો હતો કે એક પેશન્ટ હતું અને એ મારી પાસે આવ્યા સ્કિન માટે કે મારે એકદમ ગોરું થઈ જવું છે, આ તે બધું એમણે કીધું. એની એજ થોડીક વધારે હતી ને મેરેજ કરવાના બાકી હતા કે મારે છોકરી જોવાની છે, ક્યાંક ને ક્યાંક હવે મારું રિજેક્શન આવશે ને તો હું સહન નહીં કરી શકું, હું સુસાઇડ કરી લઈશ. નાની ઉંમરમાં પણ કરચલીઓ જોવા મળતી હોય છે, આની માટે શું રીઝન હોય છે? મેં સ્પેશિયલી એવું ઓબ્ઝર્વ કર્યું છે કે એ છે ને માણસ બહુ ડિપ્રેસ, નિરાશ ટાઈપનો રહેતો હોય ને એના ફેસ ઉપર ડલનેસ વધારે લાગતી હોય. હેપી રહેશો તો એટલી ચમકીલો ફેસ લાગશે. અત્યાર સુધીની એવી કઈ વાત છે ભાઈ ડોક્ટર હેતલ વિશે લોકો નથી જાણતા? અઘરો ક્વેશ્ચન છે. કર્મ કરતા રહ્યો, ફળની ઈચ્છા ન રાખો. એટલે આપણે આપણું હું મારું 100% આપીશ એવા રીતે હું શરૂઆત કરું છું તો ક્યાંક ને ક્યાંક તો પહોંચીશ જ. તો આજના પોડકાસ્ટના આપણા ગેસ્ટ છે ડૉક્ટર હેતલ લાખણકિયા, જેઓ નિખાર સ્કિન ક્લિનિક ચલાવે છે. અત્યારના સમયની હું વાત કરું તો ઘણા બધા લોકોને કોઈ પણ પ્રકારની સ્કિનની સમસ્યા હોય છે, કાંઈ પણ પ્રકારની નાના મોટી સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ આવતા હોય છે. તો ડૉક્ટર હેતલ પોતાના ક્લિનિક દ્વારા સ્કિનને રિલેટેડ ટોટલ પ્રકારનું સોલ્યુશન પ્રોવાઈડ કરે છે અને ડૉક્ટર હેતલે પોતાની સ્કિનને રિલેટેડ પ્રોડક્ટ પણ લોન્ચ કરી દીધી છે. તો આપણે આજના પોડકાસ્ટની અંદર ડૉક્ટર હેતલ સાથે સ્કિનને રિલેટેડ કઈ પ્રકારની સમસ્યાઓ આવતી હોય છે, એનું સમાધાન કઈ રીતે કરી શકાય છે, એમના લક્ષણો કઈ પ્રકારના હોય છે, આવી સ્કિનને રિલેટેડ આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાના છીએ. એટલા માટે આ પોડકાસ્ટને એન્ડ સુધી જરૂરથી જોજો. ડૉક્ટર હેતલ, ધ ઋત્વિક રીબડિયા શોમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ તો મને તમારી અત્યાર સુધીની જર્ની કેવી રહી છે એ અને તમારું જે નિખાર સ્કિન ક્લિનિક છે એના વિશે થોડું જણાવો. જર્નીમાં તો એવું છે, નિખાર ક્લિનિક કરવું ને મારું સપનું હતું જ્યારથી હું કોલેજમાં હતી. મને સ્કિન રિલેટેડ બહુ જ આમ ઇન્ટરેસ્ટ હતો તો એમાં જ આગળ વધવું હતું. તો કોરોના આવ્યો ત્યારથી તે હોસ્પિટલમાં જોબ કરીને પૈસા ભેગા કર્યા, પછી ઇન્ટર્નશિપ ખતમ થઈ ત્યારે પછી ક્લિનિક કરવાનું વિચાર્યું અને મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું એટલે થોડા ટાઈમમાં મેં ક્લિનિક કર્યું. ઓકે, કેટલો સમય જોબ કરેલી તમે? જોબ જનરલી 2 થી 2.5 વર્ષ કરી હશે, જેમાં હું ડે શિફ્ટ, મોર્નિંગ, ઇવનિંગ, નાઇટ બધી શિફ્ટ કરતી, કારણ કે નિખારને મારે ગમે એમ કરીને કરવું હતું. તો નિખાર એ સપનું હતું જેને મેં આફ્ટર ગ્રેજ્યુએશન છે કર્યું, ક્લિનિક બનાવ્યું. અને તમે જે એજ્યુકેશન છે એ તમે પહેલેથી સિટીમાં લીધેલું છે કે પહેલાં તમે ગામડામાં પણ રહેલા? મારા એજ્યુકેશનની વાત કરું ને તો હું ગામડે ભણેલી છું. હું 10 ધોરણ સુધી ગામડે ભણી, જ્યાં અમે 8 ધોરણ સુધી પ્રાઇમરી જે સ્કૂલ કહેવાય એટલું ગામમાં જ હોય. પછી 9-10 જે હાયર સેકન્ડરી માટે બાજુના ગામમાં જવાનું હોય, જ્યાં જનરલી 4 થી 5 કિલોમીટરનો ડિસ્ટન્સ હોય, ત્યાં અમે લોકો સાયકલ લઈને જતા. પછી 11-12 સાયન્સ કરવું હતું, 10મામાં સારા ટકા હતા અને પહેલેથી પ્લાન એવો હતો કે કંઈક સારું કરીશ, મોટું કરીશ. તો 11-12 સાયન્સ કરવા માટે હું પછી અમરેલી ગરજેરા સંકુલમાં ભણવા ગઈ. પછી મારું એડમિશન BHMSમાં વ્યારા થયું તો હું ત્યાં મેં BHMS કમ્પ્લીટ કર્યું. એ રીતે તમારી એજ્યુકેશનની છે. તમને એવું લાગતું હતું કે ભાઈ ગામડામાં મેં 10 સુધી ભણેલું છે ને એક દિવસ મારું પોતાનું ક્લિનિક ચાલુ કરીશ, એવું મનમાં વિચારેલું ક્યારેય પહેલા? હું છે ને નાનપણથી મને આમ થોડીક કહી શકાય ને કે બધી જ પ્રવૃત્તિમાં મતલબ ઇન્વોલ્વ હોય, બધું જ ગમે કરવું. વક્તૃત્વ સ્પર્ધા હોય તોય હું ભાગ લેતી, ડાન્સ હોય તોય તેમાં ઇન્વોલ્વ થતી. બધું જ મને એક્ટિવિટી કરવી ગમતી, ભણવામાં પણ હોશિયાર હતી. એવું વિચાર્યું હતું કંઈક કરીશ, પણ એ નહોતું વિચાર્યું કે હું ડોક્ટર બનીશ ને સુરતમાં ક્લિનિક કરીશ. પણ એવું હતું કે કંઈક ને કંઈક તો હું શ્યોર કરીશ જ, કે ગામડામાંથી
કંઈક મોટું કરવું ને એમ એક્ઝામ્પલ સેટ કરીશ કે મારી છોકરી છે, મારા મમ્મી પપ્પાને પ્રાઉડ ફીલ થવું જોઈએ કે આ મારી છોકરી છે એમ, Okay. એવું કંઈક કરવું છે. ઓકે, અને તમે ફાઇનલી કરી પણ દીધું છે. હા, થોડું ઘણું. અને જ્યારે તમે તમારું ક્લિનિક ચાલુ કર્યું તો ત્યારે શરૂઆતમાં એવા કોઈ પ્રોબ્લેમ, સમસ્યા, એવું કે ડર હતો કે ભાઈ કઈ રીતના પેશન્ટ આવશે તો હેન્ડલ કેવી રીતે કરીશ કે? કોઈ પણ ક્લિનિક કરે ને તો પહેલો ક્વેશ્ચન એ જ હોય કે પેશન્ટ કઈ રીતે લાવશું, Yes. કઈ રીતે આવશે તો કેમ સેટ થશે, ભાડું કઈ રીતે ભરશું. Yes. અત્યારના નવા ક્લિનિક કરે તો ચેલેન્જિંગ ક્વેશ્ચન્સ આ જ બધા હોય. Yes. તો મેં એના માટે પહેલેથી ઇન્સ્ટાગ્રામ પર ચેનલ પેજ બનાવ્યું હતું જ્યાં હું સ્કિન રિલેટેડ ઇન્ફોર્મેશન આપતી, એટલે થોડું ઘણું એના લીધે મારે સારું રહ્યું. જ્યારે મેં ક્લિનિક સ્ટાર્ટ કર્યું તો મેઇન તો ઇન્વેસ્ટમેન્ટ લાગે, થોડા ઘણા પૈસા તો જોબ કરીને ભેગા કર્યા હતા, પણ થોડાક પૈસા તો પણ વ્યાજે લઈને સ્ટાર્ટિંગમાં ઇન્વેસ્ટ કર્યા હતા. પણ ફેમિલીનો પૂરો સપોર્ટ હતો એટલે ધીમે ધીમે કે થઈ જશે એમ. Okay. અને પછી ક્લિનિક ચાલુ કર્યું તો હવે વાંધો નથી, બધું ડર સરસ લાગે છે. શરૂઆતમાં એવું ડર લાગતો કે? હા, જરૂર. આપણે ઇન્વેસ્ટ કરો છો, પછી તમારું રેન્ટ છે એટલું, મહિને તમારે મંથલી એટલા પે કરવાના જ છે, તો એ બધું વિચારીએ તો શ્યોરલી આમ કહેવાય ને, દરેક શરૂઆત કરતા પહેલા અસંભવ જેવું લાગે કે લાગે. મારાથી થશે કે કે નહીં, નહીં સેલ્ફ થાય. ડાઉટ થાય. યસ. પણ અમુક ટાઈમે ધીમે ધીમે આમ કહેવાય ને કે એકવાર સ્ટાર્ટ કરવું જરૂરી છે ને, પછી શું થાય એ ખબર નથી, નથી. પણ કર્મ કરીતું રહેવું જરૂરી ચાલુ છે. કરો તો ઓટોમેટિક હા, રસ્તો મળતો રહે. આપણે કહેવાય ને, પેલું ભગવદ્ ગીતામાં નથી કીધું કર્મ કરતા રહ્યો, ફળની ઈચ્છા ન રાખો. એટલે Yes. આપણે હું મારું 100% આપીશ, એવા રીતે હું શરૂઆત કરું છું તો ક્યાંક ને ક્યાંક તો પહોંચીશ જ. ઓકે. અને કઈ પ્રકારના સ્કિન રિલેટેડ ઇસ્યુ વાળા તમારી પાસે બધા પેશન્ટ આવતા હોય છે? અત્યારે જનરલી છે ને હેરફોલની પ્રોબ્લેમ બહુ વધી ગઈ છે, પિમ્પલ્સની પ્રોબ્લેમ વધી ગઈ છે, સાથે ફંગલ ઇન્ફેક્શન છે, ધાધર છે, ખરજવું છે, તો એ ટાઈપના ઘણા બધા સ્કિન ડિસીઝ વાળા આવતા હોય, સ્કિન ને હેર રિલેટેડ. એટલે અત્યારે જનરલી આપણી લાઈફસ્ટાઈલ એટલી ખરાબ છે ને, એના લીધે હેરફોલ પહેલા મોટી ઉંમરમાં ટાલ પડતી, અત્યારે 20-25 વર્ષની એજમાં પણ ટાલ પડવા લાગી છે. હેરફોલની સમસ્યા વધી ગઈ છે, પ્લસ આપણે જંક ફૂડ, બહારનું પોલ્યુશનમાં રહીએ છીએ તો એના લીધે પિમ્પલ્સ ને એવું બધી અમુક સમસ્યાઓ વધી ગઈ છે, ફંગલ ઇન્ફેક્શન વધી ગયા છે. ઓકે, મતલબ બહુ બધા ખાસ કરીને અત્યારનું જે લાઈફસ્ટાઈલ છે, જીવન ધોરણ છે, એના હિસાબે આ બધા રોગો વધતા થવાનું જાય મેન છે. કારણ હોય હા, છે. હા, હા. ઓકે. અને અત્યારે કેવું હોય, નાની ઉંમરમાં નાના નાના છોકરા હોય તો એના વાળ હોય ખરવા માંડે છે, તો આના પાછળ ફૂડ જવાબદાર હોય કે બીજા પણ કોઈ પણ કારણો હોઈ શકે? જો ખરતા વાળ વહેલી એજમાં ટાલ પડવી ને, એના માટે તો જીનેટિક્સ પણ એટલો જ મેજર રોલ પ્લે કરે છે કે પપ્પા છે કે વારસાગત મામાની રીતે. સાઈડ કોઈને પણ ટાલ પડી છે તો એ છોકરામાં જલ્દીથી ટાલ પડવાના ચાન્સીસ વધી જાય છે. પણ એ સિવાય આપણી લાઈફસ્ટાઈલ છે કે વ્યવસ્થિત લીલા શાકભાજી છે, ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ નથી લેવાતા, પોલ્યુશન છે, અત્યારે વધારે પડતા કેમિકલ વાળી બધી વસ્તુઓ આપણે યુઝ કરીએ છીએ, શેમ્પૂ છે એ બધું, તો એના લીધે તે કંઈક ને ક્યાંક હેરફોલ જલ્દી વહેલી એજમાં થતો જોવા મળે છે. અને ઘણીવાર વિટામિનની કમી હોય તો એના લીધે પણ થાય છે. અને અત્યારે શિયાળો છે તો શિયાળામાં ખાસ કરીને કયા કયા પ્રકારના પેશન્ટ આવતા, કયા કયા પ્રકારની સમસ્યા હોય ખાસ કરીને સ્કિન રિલેટેડ? શિયાળામાં સૌથી વધારે કોઈ સ્કિન ડિસીઝ થતો હોય તો એ ખરજવું છે. કે ખરજવું છે ને ડ્રાય સ્કિનના લીધે થાય છે કે એટલા ભાગમાં સ્કિન વધારે પડતી ડ્રાય થઈ ગઈ તો એના લીધે ખંજવાળ આવે છે, બહુ જ વધારે પડતું. માણસો લોહી નીકળી જાય ત્યાં સુધી ખંજવાળી લે, એટલી બધી ખંજવાળની પ્રોબ્લેમ વધી જાય. તો એક તો શિયાળામાં વાતાવરણ ઓલરેડી થોડુંક સૂકું હોય, એના લીધે પછી આ જે ખરજવું હોય એ વધી જતા હોય છે, જે લોકોને પણ થોડા ઘણા રહેતા હોય. ઠંડીના હિસાબે વધે કે ડ્રાય સ્કિન હોય? ડ્રાય સ્કિન ઓલરેડી છે અને પ્લસ વાતાવરણ ઠંડી વધી ગઈ છે તો એના લીધે વધારે વધી જાય. થોડી ઘણી પ્રોબ્લેમ તો હોય જ છે, પછી વધીને બહાર આવે છે. એટલે શિયાળામાં સોરિયાસિસ છે, વાળમાં ડેન્ડ્રફ વધારે પડતો થાય છે, ખરજવાની અસર વધી જતી હોય છે, તો એ બધા શિયાળામાં જનરલી વધારે પડતા ક્વેશ્ચન્સ આવતા હોય. ખંજવાળ બહુ વધી જાય, ડેન્ડ્રફના લીધે વાળ એકદમ વધારે પડતા ખરતા હોય છે અને ડેન્ડ્રફના લીધે ઇચિંગ આવે સ્કાલ્પમાં ને બધો ઇશ્યુઝ હોય છે. શિયાળામાં વધારે જોવા મળે એવું? હા, શિયાળામાં ખાસ કરીને ડેન્ડ્રફ, ખરજવું, ડ્રાય સ્કિન અને ફંગલ ઇન્ફેક્શન છે, એવું બધું થોડું આ બધા શિયાળાની સિઝનમાં વધારે જોવા મળતા હોય છે. હા, ઓવરઓલ. અને શિયાળાની સિવાય ઉનાળાની વાત કરું તો ઉનાળાની અંદર સનસ્ક્રીન છે એ રેગ્યુલર રૂટીનમાં વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ?
જો સનસ્ક્રીન ડેઈલી એવું નથી કે ઉનાળો જ, શિયાળો, ચોમાસું, તમે ઘરે હો કે ઘરની બહાર હો, તમારે યુઝ કરવું જ જોઈએ. તમારે લેપટોપ કે સ્ક્રીન ટાઈમ છે તો પણ યુઝ કરવું જોઈએ. ચોમાસું હોય અને તમે ઘરે જ છો તો પણ યુઝ કરવું જોઈએ. પણ એની ફ્રીક્વન્સી વધારી દેવાની. ઉનાળો છે અથવા તો તમે બહાર છો તો દર 2 થી 3 કલાકે રીએપ્લાય કરવું જોઈએ. જો તમે ઘરે જ છો તો પણ ડેઈલી એકવાર તો સનસ્ક્રીન લગાવવું એ કમ્પલસરી છે. પછી તમારી જે લાઈફસ્ટાઈલ છે એ પ્રમાણે તમે રીએપ્લાય ક્યારે કરવું એ તમે ચેન્જ કરી શકો, પણ સનસ્ક્રીન ઇઝ મસ્ટ. ઓકે. અને સમજી લો કે કોઈ જોબ કરે છે, હવે એને સવારે ઘરેથી જવાનું, સાંજ સુધી ઓફિસમાં જ રહેવાનું હોય, તો આવા લોકોએ સનસ્ક્રીન યુઝ કરવું જોઈએ? ડેઈલી સવારે એકવાર કમ્પલસરી સનસ્ક્રીન. પછી જો એમનું વર્ક છે, લેપટોપ છે, ફોનમાં કે એ રીતે, તો રીએપ્લાય એકવાર 2 વાર કરી શકાય. અને બહાર જતા હોય તો દર 2 કલાકે એપ્લાય મતલબ કરવું બહાર જોઈએ. નીકળવાનું થતું હોય તો તમે સનસ્ક્રીનનો યુઝ રેગ્યુલર 2-3 વખત દિવસમાં કરવો હા એ હા તમારા માટે રહી છે. હા. આના સિવાય સનસ્ક્રીન એવું કોઈ પર્ટિક્યુલર કોઈ સ્કિન હોય કે ભાઈ ઓઇલી સ્કિનવાળા કસ્ટમર છે તો એને વધારે લગાવવું જોઈએ અથવા ના લગાવવું જોઈએ, એવું કાંઈ હોય છે કે એવું ના હોય? અત્યારે જનરલી છે ને ઓઇલી સ્કિન વાળા કોઈ પણ નવી વસ્તુ ટ્રાય કરતા બીતા હોય અથવા તો લગાવે નહીં, મોઇશ્ચરાઇઝર છે કે સનસ્ક્રીન છે, તો ઓઇલી સ્કિન વાળા એના સ્કિન ટાઈપ અકોર્ડિંગ કોઈ પણ વસ્તુ યુઝ કરો છો તો એ પ્રમાણે યુઝ કરવું જોઈએ. જેમ કે ડ્રાય સ્કિન છે તો તમે ક્રીમ બેઝ સનસ્ક્રીન યુઝ કરો. જો તમારે ઓઇલી સ્કિન છે તો મેટ ફિનિશ કે જેલ બેઝ સનસ્ક્રીન યુઝ કરી શકો. તો એનાથી તમને એકદમ લાઇટ વેટ ફીલ થશે, ચીપચીપું સ્ટીકી ફીલ નહીં થાય અને તમને લગાવવું ગમશે. અને સનસ્ક્રીન તો બધાએ લગાવવું જ જોઈએ. ઓકે. અને કોઈ પણ વ્યક્તિ હોય એની ઓઇલી સ્કિન છે તો એની જેમ જેમ ઉંમર વધતી જાય, સમય જતો રહે, તો એ પ્રમાણે એની સ્કિનમાં કાંઈ કોઈ પણ પ્રકારના ફેરફાર થાય છે? જનરલી આપણી સ્કિન છે ને એ બધી આપણે શું ખાઈએ છીએ, આપણે કેવા વાતાવરણમાં રહીએ છીએ એ બધી ઇફેક્ટ થતી હોય. એટલે આપણા બોડીમાં અમુક એજ પછી હોર્મોનલ ચેન્જીસ થતા હોય. જેમ કે મેનોપોઝ છે તો આફ્ટર મેનોપોઝ વધારે પડતી સ્કિન ડ્રાય થઈ જાય છે, હેરફોલ વધારે થતો હોય. એવી રીતે આપણા શરીરમાં જે રીતે બોડીમાં ચેન્જીસ આવશે તો ઓબ્વિયસ છે કે સ્કિન પર દેખાશે. તમે વધારે પડતું જંક ફૂડ, ઓઇલી ફૂડ, સ્પાઇસી ફૂડ ખાશો તો તમારી સ્કિન ઓઇલી પણ થશે, તમને પિમ્પલ્સ પણ થવાના ચાન્સીસ વધી જશે. એટલે વાતાવરણ, તમારું ઇન્ટેક અને તમારા બોડીમાં થતા ચેન્જીસ, જેમ કે હોર્મોનલ કોઈ પણ ઇશ્યુઝ છે તો એ બધું જ સ્કિન પર રિફ્લેક્ટ થાય છે. જેમ કે પીસીઓડી છે કે જે અત્યારે જનરલી 10માંથી 5 છોકરીઓને જોવા મળે છે, કે જેને પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ કહેવાય, જેના લીધે માસિક છે એ રેગ્યુલર નથી આવતું અથવા તો બહુ ઓછા ટાઈમે ઓછું જ આવે છે, કે ઘણાઈને 2-2 મહિના, 6-6 મહિનાએ, જે રેગ્યુલર દર રૂટીનમાં યસ. મંથલી આવવું જોઈએ. તો એના લીધે એમને હેરફોલ થાય છે, એમનો વેઇટ ગેઇન થાય છે, એમની ડોક કાળી પડી જવી, અંડરઆર્મ્સ બ્લેક થવા, આ સાથે બોડી પર અણગમતા વાળ આવવા અને સાથે સ્કિન પર પિમ્પલ્સ થવા, એ બધી સમસ્યા દેખાતી હોય. તો એ પિમ્પલ્સ છે એ પીસીઓડીના લીધે છે. એમને લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાની છે, એમને પીસીઓડી સારું કરવાનું છે, તો આપોઆપ સ્કિન સારી થશે. થાઇરોઇડના લીધે સ્કિન ડ્રાય રહેતી હોય તો તમારે થાઇરોઇડ પહેલા વ્યવસ્થિત કંટ્રોલમાં કરવો પડે, એટલે સ્કિન તમારી આપોઆપ સારી થશે. ઓકે. ઘણીવાર રૂટ કોઝને અકોર્ડિંગ આપણે સ્કિન પર ટ્રીટમેન્ટ ટ્રીટ કરવી જોઈએ. કરવી જોઈએ. હા. તો આવું નથી લાગતું કે અત્યારના સમયમાં લોકો મતલબ અવેરનેસ નથી એટલા બધા કે એકચ્યુઅલી ભાઈ મને આ રોગ થયો છે તો એ સ્કિનને રિલેટેડ શું ઇસ્યુ હોય એ ખબર નથી, એના હિસાબથી લોકો અલગ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવે ને વધારે પડતા રોગો હોય એને થતા હોય, આવું પણ બનતું હોય છે. બેસ્ટ એક્ઝામ્પલ છે કે હેરફોલ થાય છે તમને, પણ તમને ખબર જ નથી કે તમારે B12 ની કમી છે, બરાબર? તમે હેરફોલ માટે અલગ અલગ તેલ આયુર્વેદિક લઈ આવ્યા, શેમ્પૂઝ લઈ આવ્યા, આદિવાસી ઓઇલ લઈ આવ્યા, પણ હેરફોલમાં ફરક નથી પડતો. પણ તમે ક્યારેય ચેક જ નથી કર્યું કે તમને B12 ની કમી છે. તો B12 તમે રિકવર કરશો તો આપોઆપ હેરફોલ બંધ થઈ જવાનો છે. તમને વાળમાં ડેન્ડ્રફ છે ને તમે ઓઇલ લગાવ્યા કરશો તો નહીં જ ફરક પડે ને. તમારે ડેન્ડ્રફ કંટ્રોલમાં લાવશો તો હેરફોલ આપોઆપ કંટ્રોલમાં આવી જશે. સમજાય. એટલે એનું જે રૂટ હોય એ હા, એનું જે રીઝન છે એ જાણીને તમે પર્ટિક્યુલર ટ્રીટમેન્ટ લેશો તો તમે જલ્દી બહાર આવશો. ઓકે. ને ઓઇલી સ્કિન વાળા એ મોઇશ્ચરાઇઝર ને યુઝ કરવું જોઈએ કે અવોઇડ કરવું જોઈએ? ઓઇલી સ્કિન વાળાએ શ્યોરલી મોઇશ્ચરાઇઝર વાપરવું જોઈએ. કોઈ પણ સ્કિન વાળાએ સ્કિન ટાઈપ વાળા લોકોએ ફેસ વોશ, સનસ્ક્રીન, મોઇશ્ચરાઇઝર રેગ્યુલર યુઝ કરવું જોઈએ. પણ એના સ્કિન અકોર્ડિંગ તમારે બેઝ જે છે કે ડ્રાય સ્કિન વાળાએ ક્રીમ બેઝનું, ઓઇલી સ્કિન વાળાએ જેલ બેઝ અને મેટ ફિનિશનું એ ટાઈપનું બેઝમાં યુઝ કરવું જોઈએ. હા. હમણાં તમે જે રીતે વાત કરી કે ગર્લ્સને માસિકની દરમિયાન બહુ બધા પ્રકારના બોડીમાં ચેન્જીસ થતા હોય છે, તો જ્યારે ઘણી બધી છોકરીઓને એવું પણ હોય છે કે ખીલ થાય, માસિકની પહેલાં ખીલ થતા હોય, તો આ ના થાય અથવા અટકાવવા હોય તો એવું કોઈ પ્રકારનું કોઈ સમાધાન કે સમસ્યા આજે આવે એને અટકાવવા માટે કોઈ એવો ઉપાય છે? એકદમ કોમન ક્વેશ્ચન છે કે માસિક આવે એના થોડા દિવસ પહેલા પિમ્પલ્સ ઘણા બધા નીકળતા જ હોય છે. એકદમ જનરલ ક્વેશ્ચન છે.
તો એના માટે તમે પીરિયડ્સ આવવાના થોડા દિવસ પહેલાં તે જંક ફૂડ, બહારનું ખાવાનું, મેંદાવાળી વસ્તુ, વધારે શુગરવાળી વસ્તુ, કોલ્ડ ડ્રિંક્સ છે, એ બધું અવોઇડ કરશો તો કંઈક ને કંઈક તમને ફરક દેખાશે અને કંઈક તમારા ફેસ અકોર્ડિંગ એક સારું ફેસ વોશ યુઝ કરી શકો કે જેનાથી તમે આ વસ્તુને અવોઇડ કરી શકો. ઓકે. અને અત્યારના સમયમાં ખાસ જે લેસર હેર રિમૂવલની ટ્રીટમેન્ટ બધી ચાલી રહી છે એ કરાવવું જોઈએ કે ના કરાવવું જોઈએ? શ્યોર 100% કરાવવું જોઈએ. લેસર હેર રિમૂવલ છે એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, પેઇનલેસ છે. પ્લસ કે તમે પૈસાની દ્રષ્ટિએ જુઓ તો તમે લાઈફ ટાઈમ માટે વેક્સિંગ કરાવશો, તમારો ટાઈમ, તમારી પૈસા એમાં નાખશો કે પછી તમે 10 થી 15 સિટિંગ લઈને એ વાળથી તમે લાઈફ ટાઈમ માટે છુટકારો મેળવવા માંગશો અને એ પણ રિઝનેબલ પ્રાઇસમાં. તો મારા ખ્યાલ પ્રમાણે તો લેઝર હેર રિમૂવલ જ બેસ્ટ ઓપ્શન છે, જેનાથી તમને પેઇન નથી, વેક્સિંગ કે થ્રેડિંગ જેવા પેઇનથી નથી પસાર થવું પડતું. આફ્ટર વેક્સિંગ કે શેવિંગ પછી જે ખીલ થાય છે કે કોઈને ડાઘા પડી જતા હોય છે તો એ બધી વસ્તુથી તમે બચી શકો છો, તો શું કામ તમારે એ વસ્તુ કરવી જ જોઈએ એમ. એટલે લેઝર હેર રિમૂવલ 100% બેસ્ટ અને સેફ ઓપ્શન છે. ઓકે. પણ છતાં પણ ઘણા બધા લોકોને એવું લાગતું હોય કે લેઝર હેર રિમૂવલથી એવી ટ્રીટમેન્ટ છે કે સ્કિનને નુકસાન કરે, લાંબા ગાળે કંઈ થાય, આવા બધા લોકો વાત કરતા હોય. આ કેટલું સાચું છે? બહુ એક મિસકન્સેપ્શન છે કે અંડરઆર્મ્સના લેઝર હેર રિમૂવલ કરવાથી બ્રેસ્ટ કેન્સર થાય છે, બિકિનીની લેઝર હેર રિમૂવલ કરવાથી ઇનફર્ટિલિટી આવે છે કે ઇન ફ્યુચર બેબી માટે પ્રોબ્લેમ થશે. તો આ બધી 100% મિથ વસ્તુ છે. કેમ? કારણ કે લેઝર હેર રિમૂવલમાં લેઝરનું વર્ક એટલું જ છે કે જે વાળના ફોલિકલ છે ને, વાળનું જે મૂળ છે ને એને ડિસ્ટ્રોય કરવાનું. હવે આપણા જે ઓર્ગન્સ એટલે કે સમજો કે ગર્ભાશય છે તો એ શરીરના પહેલા તો સ્કિનનું લેયર છે, એની નીચે ફેટનું લેયર છે, એની નીચે બીજા 1-2 લેયર આવે, એની નીચે ગર્ભાશય બહુ સારી રીતે સેફ ઝોન પર છે. તો ત્યાં સુધી તો લેઝર જતું જ નથી. લેઝરનું કામ ઓનલી સ્કિનના વાળના મૂળ ઉપરનું જ છે. ત્યાં સુધી જે અસર કરતો હોય હા, છે. એના નીચે એનું કંઈ ત્યાં સુધી પહોંચતું જ નથી. તો એની સાઈડ ઇફેક્ટ તો કઈ રીતે આવી શકે કે તમને બેબીમાં પ્રોબ્લેમ થશે અથવા તો બ્રેસ્ટ કેન્સર થઈ શકે. એ ટોટલી 100% મિથ વસ્તુ છે. એની કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી અને તમે વ્યવસ્થિત સારી જગ્યાએ કરાવશો તો કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. અને એ જનરલી એક કહેવાય ને ડર જ છે કે જે બધાના નુકસાન મનમાં કરે, છે. હા. મતલબ સમાજમાં એક પ્રકારનો ડર છે. કારણ કે લેઝરનું વર્ક જ નથી આટલું નીચે, ખાલી વાળના મૂળને ડેમેજ કરીને પૂરું નાશ કરવાનું જ કામ છે. ઓકે. અને અલગ અલગ પ્રકારની સ્કિન ટોન હોય છે બધા લોકોની, તો એમાં એના માટે લેઝર રિમૂવલની ટ્રીટમેન્ટ અલગ અલગ આવે કે બધા માટે સેમ જ હોય છે? લેઝર હેર રિમૂવલની ટ્રીટમેન્ટ છે ને એ સેમ જ આવે, પણ એમાં જે એનર્જી છે, ફ્રીક્વન્સી એ સેટ કરવાની હોય, એ સ્કિન અકોર્ડિંગ અલગ અલગ થતી હોય. મેલ છે એનું અલગ આવે, ફિમેલનું અલગ આવે. ફિમેલમાં પણ એની સ્કિન કેટલી સેન્સિટિવ છે, કયો સ્કિન ટોન છે, એના અકોર્ડિંગ એનર્જી અને ફ્રીક્વન્સી સેટ થતું હોય, એ અલગ અલગ હોય છે. ઓકે. અને બીજી વસ્તુ કે અંડરઆર્મ્સ હોય છે એમાં ડાર્ક થઈ જતા હોય છે, તો આની પાછળ કયા કયા પર્ટિક્યુલર રીઝન હોય છે કે? અંડરઆર્મ્સ કાળા થવા પાછળ ઘણા રીઝન હોય. સૌથી પહેલું તો કે વજન વધવો. અચાનક તમે 5-10 કિલોનું વેઇટ ગેઇન કરો છો તો ડાર્ક અંડરઆર્મ્સ થઈ શકે. સેકન્ડ છે કે હોર્મોનલ કોઈ પણ ઇશ્યુઝ હોવા, થાઇરોઇડ છે, પીસીઓડી છે કે ડાયાબિટીસ છે, તો એ બધા રીઝન છે અંડરઆર્મ્સ ડાર્ક થવાના. થર્ડ છે કે તમે વેક્સિંગ ને બધું કરાવો છો અને તમને સૂટ નથી થતું તો ડાર્ક અંડરઆર્મ્સ થઈ શકે. એવા ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વાળા કોઈ પણ ડિસીઝ છે તો એના લીધે અંડરઆર્મ્સ ડાર્ક થતા હોય છે. ઓકે. વેક્સિંગથી બીજા કયા પ્રકારના નુકસાન થાય છે? વેક્સિંગથી જે લોકોની સ્કિન સેન્સિટિવ છે તો તે લોકોને લાલ ફોડલી થશે, રિએક્શન આવશે, સ્કિન આખી ખરાબ થઈ જશે. ઘણા એવા કેસીસ આવતા હોય કે મેરેજ કે કોઈ ફંક્શન હોય ને પહેલા એમણે ફેસનું વેક્સિંગ કરાવે છે અને આખી સ્કિન જ તે લાલ થઈ ગઈ કે આખી નીકળી ગઈ છે, એવી રીતના ઘણા ક્વેશ્ચન્સ આવતા હોય. ખંજવાળ આવે છે, રેડનેસ, સ્વેલિંગ એ બધું થઈ ગયું હોય. એટલે જે લોકોને સૂટ નથી થતું એ લોકોએ તો 100%, અને જેની સેન્સિટિવ સ્કિન છે એમણે તો વેક્સિંગ ના જ કરાવવું જોઈએ. તો પણ લોકો કરાવે છે, શું કામ? એક તો છે કે હવે બધાને થોડુંક સસ્તું લાગે છે કારણ કે ઘરે આપણી જે લેડીઝ છે લેસરના પ્રમાણમાં સસ્તું હોય છે. એટલું બધું સસ્તું નથી હોતું પણ બધા ઘરે હવે કરે છે, જાતે કરી શકે એટલા માટે. એ એક છે, પણ એના લીધે સાઈડ ઇફેક્ટ ઘણી આવે છે. તમને એમની ટેકનિકની આઈડિયા નથી હોતો, જે તમે કદાચ સલોનમાં જાઓ તો એ લોકો એની એક મેથડથી કરતા હોય, એને ટેમ્પરેચર કેટલું વેક્સને કરવું એ બધું એ લોકો શીખેલા હોય છે. આપણે ઘરે સસ્તું કરવા જઈએ છીએ અને એના લીધે એની ટેકનિક ફોલો નથી કરતા કે પછી વેક્સને કેટલું ગરમ હીટ કેટલું કરવું એ ખબર નથી. વધારે પડતું ગરમ લગાવી દો તો સ્કિન દાજી જશે. તમે
રોંગ મેથડથી સ્ટ્રીપ પેલી ખેંચો છો તો એના લીધે ફોડલીઓ થઈ જશે, આખા તમારો સ્કિન છે એમાં સ્વેલિંગ આવી જશે, ફોડલીઓ થાય છે, તો એ બધું ઇશ્યુઝ થતું હોય. પણ વેક્સિંગ બધા જનરલી ઘરે પણ હવે આપણે અહીંયા કરે કરે છે છે. એટલે બધા વધારે પ્રિફર કરે કરે છે. તમારી પાસે જેટલા બી અત્યારે આવતા હોય છે પેશન્ટ, કેટલા લોકો એવા હોય છે કે જે લેઝર ટ્રીટમેન્ટ કરાવવા આવતા હોય છે અથવા વેક્સિંગ, બંનેનો રેશિયો કેટલો હોય છે? વેક્સિંગ હું નથી કરતી, આપણું સ્કિનનું ક્લિનિક છે તો આપણે ત્યાં લેઝર હેર રિમૂવલ ટ્રીટમેન્ટ જ થાય છે. અને જનરલી મારી પાસે બધા એ જ કરાવવા આવતા હોય. અમુક લોકોને ડાઉટ હોય તો સજેશન માટે આવતા હોય કે અમારે કઈ મેથડથી શું કરાવવું જોઈએ. અને બાકી તો અત્યારે એવું નથી કે ઓનલી ફિમેલ જ લેઝર હેર રિમૂવલ કરવા આવે છે, વાહ. મેલ પણ આવે છે. બિયર્ડ શેપિંગ છે, અંડર આર્મ્સ છે, ચેસ્ટનો ભાગ છે, અથવા તો કોઈને હેર છે એ બહુ ઘાટા ને કાળા છે તો ખાલી ગ્રોથ ઓછો કરવા માટે પણ આવતા હોય કે જેનાથી તમે જે ઓવરગ્રોથ છે ને એને તમે કંટ્રોલમાં લાવી શકો. જેમ કે ચેસ્ટ પર હેર છે કોઈ મેલને, Yes. એ લોકોને 100% રિમૂવ નથી કરવા પણ ઓછું કરવા ઓછો છે, growth કરવો છે. ડેન્સિટી ઓછી કરવી છે, તો એ પણ લેઝર હેર રિમૂવલથી પોસિબલ છે. કઈ કઈ પ્રકારની સ્કિન ટોન હોય છે? અલગ અલગ પ્રકારના હોય છે, તો કયા કયા પ્રકારના હોય છે? લાઈક ભાઈ ઓઇલી સ્કિન હોય છે કે ઓકે સ્કિનના ટાઈપ્સ કયા કયા હોય છે? તો સ્કિનના ટાઈપ 4 હોય જનરલી. ઓઇલી સ્કિન હોય, ડ્રાય સ્કિન હોય, સેન્સિટિવ સ્કિન હોય અને કોમ્બિનેશન ટાઈપ ઓફ સ્કિન હોય. ચાર મેન ટાઈપ હોય છે? હા, 4 મેન ટાઈપ છે. તમે કોઈ પણ સ્કિનની પ્રોડક્ટ યુઝ કરો છો તો એના અકોર્ડિંગ યુઝ કરવી જોઈએ. પણ તમને ખબર કઈ રીતે પડશે કે મારે કયો સ્કિન ટોન છે? તો એના માટે ટેસ્ટ હોય કે સવારે તમે ઉઠો છો, સાદા પાણીથી મોઢું ધોવો, કોઈ પણ ફેસ વોશ કે કોઈ પણ ક્રીમ યુઝ નથી કરવાનું. 1 કલાક માટે છોડી દો અને 1 કલાક પછી એટલે તમે પાણીથી પહેલા ફેસ વોશ કરી લો નોર્મલી? હા, નોર્મલ સાદા પાણીથી ફેસ વોશ કરી 1 કલાક પછી તમારે માર્ક કરવાનું કે તમે ટિશ્યુ પેપર લઈ શકો અથવા તો જનરલી હાથે જ તમે જોઈ શકો કે તમારી સ્કિન તમને ટચ કરવામાં ડ્રાય ફીલ થાય છે તો ડ્રાય સ્કિન છે. તમે ટચ કરો છો અને થોડુંક ઓઇલીનેસ લાગે છે તો તમારી ઓઇલી સ્કિન છે. જો તમને ટી ઝોન એટલે કે ફોરહેડ અને નોઝ પર ઓઇલીનેસ લાગે છે અને ચીક્સ પર ડ્રાય સ્કિન લાગે છે તો એ કોમ્બિનેશન ટાઈપ ઓફ સ્કિન છે. અને તમારી સ્કિન પર ક્યાંક થોડા ઘણા સ્કિનના રેશિસ, રેડ રેશિસ કે રેડનેસ કંઈ પણ થોડું ઘણું લાગે છે તો તમારે સેન્સિટિવ ટાઈપ ઓફ સ્કિન છે. આ સ્કિન ટાઈપ જાણીને જ તમારે આગળ કોઈ પણ પ્રોડક્ટ યુઝ કરવા જોઈએ. માની લો કે કોઈની સેન્સિટિવ સ્કિન છે તો એ લેઝરની કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવે તો ત્યારે એને પ્રોબ્લેમ કેવો થવાની શક્યતા હોય છે? જનરલી સેન્સિટિવ સ્કિનવાળા કોઈ પણ પેશન્ટ્સ હોય તો એમાં અમે લેઝરની ફ્રીક્વન્સી છે, એનર્જી છે, એકદમ ઓછું રાખીને કરતા હોઈએ એટલે કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી થતી એમાં. ઓકે, તો એની ટ્રીટમેન્ટમાં કોઈ પ્રકારનું જે પ્રમાણે નોર્મલ ફ્રીક્વન્સી રાખો ત્યારે જે લોકોની ટ્રીટમેન્ટમાં રિઝલ્ટ મળે તો આના રિઝલ્ટમાં કંઈ ફરક પડે કે એવું કંઈ ના થાય? એટલો બધો તો રિઝલ્ટ ઓરિએન્ટેડ ફરક નથી પડતો હોતો કારણ કે એમના સ્કિનના અકોર્ડિંગ જે પણ જરૂર હોય એ નીડ આપણે ફૂલફિલ કરતા હોય એટલે રિઝલ્ટ તો સારા જ આવે છે. ખાલી એમને કોઈ સાઈડ ઇફેક્ટ ન થાય એ વસ્તુનું અમારે ધ્યાન રાખવું પડતું હોય છે. ઓકે, અને જે રીતે મેં તમારી પ્રોફાઇલ ચેક કરેલી કે તમે સોશિયલ મીડિયામાં રેગ્યુલર એક્ટિવ છો, તો આ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવાથી આ તમારો મતલબ જે ક્લિનિક ચલાવો છો તેમાં કોઈ તમને ફેરફાર અથવા તમને કોઈ વધારે કસ્ટમર આવે એવું પોસિબલ થયું છે અત્યાર સુધીમાં? સોશિયલ મીડિયાનો રોલ શું છે મતલબ અત્યારના સમયમાં? 100% શ્યોરલી અત્યારનો જમાનો ડિજિટલ છે તો આપણે સમય પ્રમાણે અપગ્રેડ નહીં થાય તો આપણે ક્યાંક ને ક્યાંક પાછળ રહી જશું. એટલે જે પણ વસ્તુ અત્યારે ટ્રેન્ડિંગમાં હોય એને જરૂરથી આપણે અપનાવવી જ જોઈએ. તો અત્યારે ઇન્સ્ટાગ્રામ છે, જે પહેલાં ફેસબુકની જનરેશન હતી, હવે આપણી જનરેશન છે એ ફેસબુક એટલું યુઝ નથી કરતી. તો સમય પ્રમાણે મેં ઇન્સ્ટાગ્રામનો યુઝ કર્યો. મારા સ્કિનના ક્લિનિકનું પેજ મેં કહેતી હતી એમ કે એની ઇન્ફોર્મેશન માટે પહેલાંથી બનાવ્યું હતું ને અત્યારે નિખારનું પેજ છે જ. મારું એક પર્સનલ પણ છે. તો એ રીતે એનાથી ફરક એ પડે કે આપણે કામ લોકોને અવેર કરવાનું કરશું. હું સ્કિનને હેર રિલેટેડ લોકોને અવેર કરીશ તો એને ઇન ફ્યુચર કંઈ પણ સજેશન જોતા હશે કે કંઈ પણ પ્રોબ્લેમ હશે તો એ મને કન્સલ્ટ કરવા આવશે કારણ કે એને મારા પર ટ્રસ્ટ છે, મારી ઇન્ફોર્મેશન પર ટ્રસ્ટ છે, મારી એડવાઇસ પર ટ્રસ્ટ છે. તો ક્યાંક ને ક્યાંક ઇનડાયરેક્ટલી શ્યોરલી બેનિફિટ કરે છે. ઓકે, અને અત્યાર સુધીમાં તમે જેટલા પણ લોકોને કોઈ પણ પ્રકારની સ્કિન રિલેટેડ કે કોઈ પણ પ્રકારનું સોલ્યુશન આપેલું એમાંથી તમને સારામાં સારું ફીડબેક અથવા તમને એવું લાગે કે આમ ફીડબેક મને લાઈફ ટાઈમ યાદ રહેશે એવું કોઈ ફીડબેક છે કોઈ પણ કસ્ટમરનું? ફીડબેક તો જનરલી એવા ઘણા બધા પેશન્ટ આવતા હોય જેમને સારું થતું હોય તો આપણને કહેતા હોય કે નહીં મેડમ તમારું કામ સારું છે, અમને ગમ્યું. કારણ કે રિઝનેબલ પ્રાઇસમાં થાય છે. જે અમુક મોટા એટલા ફીસ વધારે હોય, મોટા ક્લિનિક હોય તો ત્યાં રિઝલ્ટ ના મળ્યા હોય અને આપણી પાસેથી ઓછા પૈસામાં એમને સારું રિઝલ્ટ મળ્યું હોય એટલે આપણને એક પોઝિટિવ થેન્ક યુ કહેતા હોય.
પણ એક કિસ્સો એવો હતો કે એક પેશન્ટ હતું જે રાજસ્થાનનું હતું. એમને એજ થોડીક વધારે હતી અને એ મારી પાસે આવ્યા સ્કિન માટે કે સ્કિનની ટ્રીટમેન્ટ એમ. મેં કીધું કાંઈ વાંધો નહીં કે મારે એકદમ ગોરું થઈ જવું છે આ તે બધું એમણે કીધું. મેં કીધું એટલું બધું કે મારી પાસે બહુ ઓછો ટાઈમ છે. એની એજ થોડીક વધારે હતી ને મેરેજ કરવાના બાકી હતા કે મારે Okay. છોકરી જોવાની છે. ક્યાંક ને ક્યાંક હવે મારું રિજેક્શન આવશે ને તો હું સહન નહીં કરી શકું, હું સુસાઇડ કરી લઈશ. કારણ કે મેં ઓલરેડી એટલી બધી વાર છોકરી જોઈ છે અને મારા સ્કિન ટોનના લીધે મને ઓલવેઝ રિજેક્શન મળે છે. રિજેક્શન મળે છે ને મારો સંબંધ થતો નથી ને એના લીધે ક્યાંક ને ક્યાંક ફેમિલી કે એ માણસ પોતે કંટાળી ગયો હતો કે હું સુસાઇડ કરી લઈશ. એ હદ સુધી એણે વિચારી લીધું કે મારે ગમે એમ કરીને ગોરું જ થવું છે. એમને મેં ફૂલ કાઉન્સિલ કર્યું કે ભાઈ તમારો સ્કિન ટોન છે ને એ 100% ચેન્જ ન થાય, ટેનિંગ હોય એ ઓછું થાય. હવે અત્યારે બધાની એક્સપેક્ટેશન એવી છે કોરિયન ગ્લાસ સ્કિન કરવી છે કે મારે એકદમ ગોરું ગોરું થવું છે. પણ તમે ફેર એન્ડ લવલીની જેમ એકદમ કાળામાંથી ગોરા નથી થઈ જવાના ક્યારે. હું મારા પેશન્ટને ખોટી હોપ ક્યારેય નથી આપતી. હું એને એ સમજાવું કે તમારામાં ટેનિંગ છે એટલે કે તમે આટલી સ્લીવના કપડાં પહેરો છો તો અહીંયા જેટલા ગોરા છો એટલા તમે અહીંયા થઈ શકો જો તમે પ્રોપર કેર કરો, વ્યવસ્થિત ટ્રીટમેન્ટ લો તો. પણ તમે એવી એક્સપેક્ટેશન ન રાખી શકો કે હું કાળામાંથી એકદમ ધોળો થઈ જાઉં કે ગોરો થઈ જાઉં. એટલે એમને મારે પ્રોપર સમજાવવું એમને બહુ ડિફિકલ્ટ હતું કે મારા માટે હવે નથી ચાન્સ કે હું હોપ જ છૂટી ગઈ છે મારે. એટલે મેં એમને સમજાવ્યું કે બધું આ વસ્તુ પર ડિપેન્ડ નથી કરતું. તમે છોકરી જોવા જાઓ છો ઓબ્વિયસલી તમારો આઉટલુક એ જોશે અને બધું જ જોશે. એ બધાથી ફરક પડે છે. આપણે અત્યારે એવું માનીએ કે બહારનું એટલું બધું નથી હોતું. જો તમારામાં પેલું હોય, તમારા સારા બધા ટેલેન્ટ હોય, બધું આવડત હોય તો યસ, ખાલી સ્કિન કે દેખાવ મેટર નથી કરતો. હા, પણ એવું નથી. અત્યારે આપણે સૌથી પહેલા કોઈ પણ માણસને જજ કરતા પહેલા એનો લુક જોશું, એને જોશું અને પછી આપણે એક ઇમ્પ્રેશન તો માઇન્ડમાં આવશે જ. એટલે ક્યાંક ને ક્યાંક આપણા કોન્ફિડન્સ ઉપર આપણો આઉટર લુક 100% મેટર કરે છે. એટલે એમને મેં કીધું કે આપણે પૂરેપૂરી ટ્રાય કરશું, આપણે બેસ્ટ કરવાની ટ્રાય કરશું. પણ તમે આ રીતે ખોટી દિશામાં નહીં જાઓ એમ. ઇન્સ્ટન્ટ રિઝલ્ટ માટે જે કરે છે. ઓકે. મેં એને પ્રોપર કાઉન્સિલિંગ કરીને ટ્રીટમેન્ટ અમે સ્ટાર્ટ કરી હતી. અત્યારે ઓનગોઈંગ ટ્રીટમેન્ટ છે અને હોપ કે એમના મેરેજ થઈ જાય. યસ. અને એન્ટી એજિંગ એટલે શું થાય? એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ એટલે કે 30 પછી આપણા સ્કિનમાં કોલાજનનું પ્રોડક્શન ઘટી જાય. એટલે કે કોલાજન એક પ્રોટીન છે કે જે આપણી સ્કિનનું ટેક્સચર છે, ફર્મનેસ છે, ટાઇટનેસ છે એ મેન્ટેન કરે છે. હવે આપણું એટલું પ્રોટીન ઇન્ટેક નથી અને અમુક એજ પછી ઓછું થવાનું ચાલુ થઈ જાય. એટલે આપણી સ્કિન પર ફાઇન લાઇન્સ દેખાય, રિંકલ્સ દેખાય, થોડીક એજ દેખાવા લાગે, બધા ક્વેશ્ચન્સ આવે, પ્રોબ્લેમ્સ આવે. તો એને સોલ્યુશન માટે તમે રેટિનોલ યુઝ કરી શકો કે બધી અલગ અલગ ટ્રીટમેન્ટ લઈ શકો અને આગળથી તે ધ્યાન રાખો અને ખાસ સનસ્ક્રીન યુઝ કરો તો એને આપણે ક્યાંક ને ક્યાંક અમુક અંશે એને ઓછી કરી શકે. એવું નથી કે 100% આપણે યંગ જ તે લાઈફ ટાઈમ માટે દેખાશું, પણ જેની જે એક્સ્ટ્રા ઇફેક્ટ ને ઓવર જે દેખાવાના હોય કે વધારે પડતી વહેલા જ ફાઇન લાઇન્સ દેખાય ગઈ, પ્રી મેચ્યોર એજ લુક લાગે, તો એ બધું આપણે અટકાવી શકીએ. એટલે એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ પણ આવે અને એના માટે સનસ્ક્રીન ને બધી રેટિનોલ ને બધી ક્રીમ પણ આવે છે. ઓકે. અને સમજી લો કે એન્ટી એજિંગ જે રીતે તમે કીધું, મતલબ એક પ્રકારનું કે ભાઈ એજ થોડીક દેખાવા માંડે છે, કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ નથી કરવી, પણ ખાલી ઓનલી પ્રોટીન, તમે જે કીધું કે ઉણપ થતી હોય તો ખાલી પ્રોટીનની કોઈ ટેબ્લેટ હોય કે ખાલી પ્રોટીન ઇન્ટેક કરે તો આ પ્રોબ્લેમને અટકાવી શકે? જનરલી તો નહીં, કારણ કે ઘણા એવા હશે કે જે આપણે એમ એને જોઈએ ને તો આમ કે તું તો તારી એજ કરતાં બહુ મોટો દેખાય છે. ઘણા એવા હોય. એમાં બહુ બધા રીઝન હોય કે એમનું ખાવાનુંમાં પ્રોટીન ઓછું છે કે જે વિટામિન્સ મળવા જોઈએ નથી મળતા. તો એ બધું ઇન્ટેક એને પહેલાં કમ્પ્લીટ કરવું પડે. સેકન્ડ કે બહુ તડકામાં જવાનું થતું હોય તો સનસ્ક્રીન એપ્લાય કરવું જોઈએ, અમુક નાઇટ ક્રીમ યુઝ કરવી પડે તો થોડોક લુક છે બેટર થાય. બાકી બધા અત્યારે ટ્રીટમેન્ટ અવેલેબલ છે એ બધી કરાવવી પડે. ઓકે. અને ધાધર થવાનું શું રીઝન હોય છે? ધાધર થવાનું રીઝન, ધાધર એક ફંગલ ઇન્ફેક્શન છે એટલે ફૂગથી થાય છે. તો તમને વધારે પડતો પરસેવો રહેતો હોય કે વધારે આથાવાળી વસ્તુ, બ્રેડ પકોડા, ઈદડા ઢોકળા કે એવું બધું ખાવાનું ફેરફાર થાય, અથવા તો એકબીજાને ઘરમાં કોઈ ન હોય તો થોડો ઘણો હસબન્ડ વાઈફને કેવી રીતે ચેપ લાગી શકે. જેમ કે તમારે આખો દિવસ બેઠાડું જીવન છે
તો એ બધાના લીધે પરસેવો રહેતો હોય તો એ બધા એના લીધે ધાધર થતી હોય છે, ખાસ કરીને ઉનાળો છે કે જેને આખો દિવસ બેસી રહેવાનું હોય કોઈ અને પણ ગરમી થતી હોય હા વખતે હા હા એ બધા એમાં reason. સ્કિન ટોલ સાથે કોઈ લેવા દેવા છે કે એવું નથી હોતું? નહીં સ્કિન ટોન સાથે એમને કઈ લેવા દેવા નથી, બધી જ સ્કિન ટોનના ટાઈપ વાળા લોકોને ફંગલ ઇન્ફેક્શન તો થતા જ હોય. ઓકે. અત્યારના સમયમાં નાની ઉંમરમાં પણ ઘણા બધા એવા બધા છોકરા હોય છોકરી હોય એના વાળ હોય સફેદ થઈ જતા હોય છે, આના પાછળ શું શું રીઝન હોઈ શકે? સફેદ વાળ થવા પાછળના રીઝન તો એક તો જીનેટિક છે જેને તમે અવોઇડ નથી કરી શકવાના, પણ બીજા બધા રીઝન એ છે કે તમે કેમિકલ વાળી વસ્તુ વાપરો છો, પોલ્યુશન છે, તો એ બધા રીઝન હોય. વિટામિન ડેફિશિયન્સીના લીધે પણ સફેદ વાળ વહેલા 17-18 વર્ષમાં કે એનાથી પણ વહેલા દેખાવા લાગે છે. તો વિટામિન્સનું ઇન્ટેક વ્યવસ્થિત રાખવાનું, ફૂડ વ્યવસ્થિત કરો તો બેનિફિટ થઈ શકે. ઓકે. અને ઘણા બધા લોકોને કરચલીઓ નાની ઉંમરમાં પણ કરચલીઓ જોવા મળતી હોય છે, આની માટે શું રીઝન હોય છે? કરચલી થવા પાછળનું રીઝન તો એક તો એ મેં સ્પેશિયલી એવું ઓબ્ઝર્વ કર્યું છે કે એ છે ને માણસ બહુ ડિપ્રેસ નિરાશ ટાઈપનો રહેતો હોય ને એના ફેસ ઉપર ડલનેસ વધારે લાગતી હોય. હેપી રહેશો તો એટલી નહીં થાય. ચમકીલો ફેસ લાગશે એવું મને લાગે લાગે. છે મારું યસ. ઓબ્ઝર્વેશન છે. અને એ સિવાય તે કે તમે સનસ્ક્રીન ખાસ તડકામાં રહેવાનું થતું હોય ને તમે સનસ્ક્રીન નથી યુઝ કરતા કે વ્યવસ્થિત પાણી નથી પીતા તો તમારી સ્કિનમાં ડલનેસ આવી જશે, પ્લમ્પીનેસ જે ફીલ થવી જોઈએ, સ્કિન હાઇડ્રેટેડ જ નહીં હોય, ડિહાઇડ્રેટેડ સ્કિનની સ્ટેજ જ લાગશે, એટલી Yeah. ચમકીલી નહીં લાગે. એટલે પાણીનું વધારે રાખો, મોઇશ્ચરાઇઝર એપ્લાય કરો, સનસ્ક્રીન કે સન ટેનિંગ કે સનના લીધે બંધ ન થાય સ્કિન એ વસ્તુનું ધ્યાન રાખશો. કારણ કે સ્કિન આપણા શરીરનું સૌથી મોટામાં મોટું અંગ છે અને આપણે એને જ અવોઇડ કરીને તમે ફેફસાનું ખાસ ધ્યાન રાખશો, લંગ્સનું ખાસ, આપણે કિડનીનું ખાસ ધ્યાન રાખશો, પણ સ્કિન જે આપણને આખા બોડીને પ્રોટેક્ટ કરે છે, બચાવે છે ને એને જ અવોઇડ કરીએ છીએ, તો એવું ના કરવું જોઈએ. પૂરતું સ્કિનનું ધ્યાન રાખવા માટે વ્યવસ્થિત ડેઈલી પાણી વ્યવસ્થિત પીવું જોઈએ, 3 થી 4 લીટર. ખાવામાં લીલા શાકભાજી છે, ફ્રૂટ્સ છે, એ બધું વ્યવસ્થિત લેવું જોઈએ. બહાર ગમે ત્યારે જાઓ છો તો ફેસને કવર કરીને જાઓ, હેલ્મેટ પહેરો, સનસ્ક્રીન લગાવો, સ્કિનને મોઇશ્ચરાઇઝ કરો, તો સ્કિન હાઇડ્રેટેડ રહેશે તો સ્કિન બહુ સારી જ દેખાશે. ઓકે. મતલબ સ્કિનને મતલબ ગ્લોઈંગ માટે એક પ્રકારનું મેન્ટલ હેલ્થ સાથે પણ રિલેશન હોય છે કે ભાઈ માણસ અંદરથી જ એટલો પરેશાન હોય, ડિપ્રેશનમાં હોય તો આની રિયલમાં ઇફેક્ટ મતલબ થઈ શકે છે. એવું હું માનું છું પર્સનલી. હોય છે બીજા ઘણા લોકો જોવા મળતા હોય કે અંદરથી મતલબ ઉદાસ હોય તો પણ એનું ડલ લાગતું હોય. ડિપ્રેસ જોવો કે જે બહુ હેપી નથી રહેતા કે ખોવાયેલા જ રહે છે પોતાના કામમાં કે કોઈ પણ કારણથી એમને કંઈક પર્સનલ લાઈફમાં કંઈ પ્રોબ્લેમ હોય તો એ માણસનો ફેસ જો અને જે હેપી હોય એનો જો, તો મારા ખ્યાલથી તો મને તો લાગે છે કે ડલનેસ ને એવું બધું એ વધારે લાગતું હોય. આવા પેશન્ટ ક્યારે તમારી પાસે આવ્યા છે અત્યાર સુધીમાં? અમુક બધાને ક્યાંક ને ક્યાંક થોડી ઘણી તો સંઘર્ષ ચાલતી જ હોય જીવનમાં, પણ કોઈને વધારે હોય તો એ લોકો શેર કરતા હોય તો આપણે કહીએ કે ભાઈ સ્ટ્રેસને ઓછો કરો અને મેડિટેશન કરો, વોક કરો, કે બધા સોશિયલ ગેધરિંગ થતા હોય, ફ્રેન્ડ્સને મળો, કોઈને શેર કરો તો તમે મેન્ટલી રિલેક્સ થશો તો હેરફોલ છે, સ્કિનની અમુક પ્રોબ્લેમ છે ઘણી સારી થઈ જશે એવું મને લાગે છે. ઓકે. અને સ્કિનને બેસ્ટ રાખવા માટે, સારી રાખવા માટે એવી કોઈ 2-3 ટિપ્સ હોય કે તમે કે આ 3 વસ્તુ તમે સ્કિન માટે તમે કેર કરો છો તો તમારી સ્કિનને સારામાં સારી રાખી શકો છો, એવી કોઈ ટિપ્સ? આ જ ટિપ્સ છે કે પાણી 3 થી 4 લીટર પીવો, ખાવામાં લીલા શાકભાજી, ફ્રૂટ્સ વધારે ખાઓ, જંક ફૂડ અવોઇડ કરો. ક્યારેક ચાલે, હું ખાઈ લઉં છું પણ જે ઓવર જે ઈટિંગ કહેવાય કે વધારે પડતું ખવાતું હોય તો એને થોડુંક કંટ્રોલમાં રાખો અને સનસ્ક્રીન યુઝ કરો. અને હું તો ખાસ અત્યારને બધાને જ કહું કે તમે જેટલું સનને અવોઇડ કરી શકો એટલો કરો. અને તમારું વર્ક જ એવું છે કે તમે નથી કરી શકો તો ફિઝિકલ કોઈ પણ દુપટ્ટો બાંધો, હેલ્મેટ પહેરો, બોયઝ હોય તો રૂમાલ બાંધો, સનસ્ક્રીન લગાવો. એટલે સનસ્ક્રીન વસ્તુ છે એ હું યુઝ કરવા કહીશ બધાને. ઓકે. અત્યારના સમયમાં મેજર એ પ્રોબ્લેમ હોઈ શકે છે, સનના હિસાબે આ રીતના થઈ શકે છે. અને ઘણા બધા લોકોને ડાર્ક સર્કલ પણ જોવા મળતા હોય છે, તો આના પાછળ ખાલી અપૂરતી ઊંઘ જ હોય છે કે બીજું પણ કોઈ પણ કારણ હોય? ડાર્ક સર્કલ થવા પાછળ લોહીના ટકા એટલે કે હિમોગ્લોબિનની કમી, પ્લસ કે એમની લાઈફસ્ટાઈલ ખરાબ છે કે પાણી ડિહાઇડ્રેટેડ રહે છે, પાણી વ્યવસ્થિત નથી પીતા, વિટામિન ડેફિશિયન્સી અને પૂરતી ઊંઘ એ 4 વસ્તુ ડાર્ક સર્કલમાં મેજર રોલ પ્લે કરતા હોય. પછી કોઈને વર્ક જ એવું છે કે આખો દિવસ કન્ટિન્યુ સ્ક્રીન પર લેપટોપ પર કે ફોન પર રહેવાનું છે તો એના લીધે ડાર્ક સર્કલ થતા હોય છે. એટલે લાઈફસ્ટાઈલ,
વિટામિન એ બધું મેટર કરે Matter છે ડાર્ક કરે છે. સર્કલ થવામાં. આ સિવાય ઘણા બધા લોકોને ડાર્ક લિપ્સ પણ જોવા મળતા હોય છે. આના પાછળનું શું કારણ હોઈ શકે? ડાર્ક લિપ્સ તો એક તો ડિહાઇડ્રેટેડ એટલે કે પાણી વ્યવસ્થિત નથી પીતા તો એના લીધે હોઠ વધારે ફાટીને કાળા પડતા હોય. સેકન્ડ છે કે સ્મોકિંગ. અત્યારે યંગ જનરેશન જે રવાડે ચડ્યા છે તો એના લીધે બહુ ખાસ હોઠ સ્મોકિંગ હિસાબે પણ થતા હોય કાળા છે. થતા હોય. અને થર્ડ છે કે તમે હોઠને પ્રોટેક્ટ નથી કરતા, લિપ બામ નથી યુઝ કરતા અથવા તો SPF વાળું લિપ બામ કે જે તમને સનથી પણ પ્રોટેક્ટ કરશે અને તમારા લિપ્સને પણ હાઇડ્રેટેડ રાખશે તો એ યુઝ નથી કરતા તો એના લીધે ઘણાઈને ડાર્ક હોઠ થતા જોવા મળે છે. ઓકે. ને ઘણા બધા લોકોની એવી મેન્ટાલિટી તો ન કહી શકાય પણ ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે ભાઈ વિટામિનની ટેબ્લેટ ના લેવી જોઈએ, દવા ના લેવી જોઈએ. તો શું ખરેખર વિટામિનની ટેબ્લેટ લેવી જોઈએ કે ના લેવી જોઈએ? એટલે કે ગોરા થવા માટે વિટામિનની ટેબ્લેટમાં કહું ને તો એક વિટામિન સીની ટેબ્લેટ આવે કે જે આપણા ઓવરઓલ મેલેનિનનું પ્રોડક્શન છે એને થોડુંક ઓછું કરશે અને તમારા સ્કિન ટોનને જે રિયલ સ્કિન ટોન છે એને બહાર લાવશે અને ટેનિંગ દૂર કરશે. આ સિવાય ગ્લુટાથિયોનની ટેબ્લેટ આવે છે કે જે એક પોટેન્ટ એન્ટીઓક્સિડન્ટ છે કે જેનું કામ સેમ એવું જ છે કે મેલેનિન પ્રોડક્શન ઓછું કરવાનું. એટલે તમારું જે બહાર ફરવા ગયા છો કે બહાર તડકામાં રહેવાના લીધે જે ટેનિંગ આવ્યું છે એ ધીમે ધીમે દૂર થાય. એટલે એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને મલ્ટીવિટામિન પણ તમે લઈ શકો કે તમારા બોડીમાં અમુક ટાઈમે વિટામિન્સની ઉણપ રહેતી હોય કારણ કે આપણી લાઈફસ્ટાઈલ છે, આપણું ફૂડ એ ટાઈપનું છે તો એ લેવામાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ ડોક્ટરની એડવાઇસ પ્રમાણે અને જેટલા ટાઈમ ડ્યુરેશન માટે કહે છે એટલા ટાઈમ માટે જ લેવી જોઈએ. હા. તમારા માટે બ્યુટીનો શું મતલબ થાય છે? એઝ અ સ્કિન ડોક્ટર કે બધાય બ્યુટી એટલે એવું વિચારતા હોય કે ગોરા થવું કે સારું ગોરા દેખાવું પણ મારા માટે બ્યુટી એટલે ઇનર કોન્ફિડન્સ. તમે કાળા છો કે ધોળા છો એ મેટર નથી કરતું પણ તમારામાં કોન્ફિડન્સ કેવો છે એ મેટર કરે છે અને તમારા લુકનું બેસ્ટ બહાર લાવવું. તમે જે પણ છો એનું બેસ્ટ પ્રેઝન્ટેશન આપશો તો એ બ્યુટી જ છે. પછી એ મેટર નથી કરતું તમારે કરલી હેર છે, સ્ટ્રેટ હેર છે, કાળા છો, ગોરા છો, જાડા છો કે પતલા છો પણ તમને શોખ હોવો જોઈએ કે કેટલી બેસ્ટ હું દેખાઈ શકું ની બેસ્ટ તમે પ્રેઝન્ટ કરો એ જ મારા માટે બ્યુટી છે. આવી માન્યતા તમને એવું લાગે છે કે ભાઈ વિદેશ કરતા ભારતમાં આ પ્રમાણે વધારે મતલબ જોવા મળે છે કે ઇન્ડિયામાં ખાસ પ્રકારે ભાઈ વ્હાઇટ સ્કિન હોય તો જ એને બ્યુટી માને છે, માન્યતા છે. એ ફોરેનની પ્રમાણમાં ઇન્ડિયામાં વધારે હોય એવું લાગે છે? હા આપણામાં છે પ્રોબ્લેમ. મેં હમણાં તમને એક્ઝામ્પલ આપ્યું ને કે ભાઈને છોકરી જોવાની હતી તો એ સ્કિનના ટોન ઉપર કોન્ફિડન્સ જ નહોતો એનામાં, કોન્ફિડન્સ 0% થઈ ગયો તો ડિસઅપોઇન્ટમેન્ટના લીધે કે દર વખતે ના આવે છે સ્કિન ટોનના લીધે. તો એના માટે મને એવું લાગે છે કે આપણે લોકો થોડાક વધારે પેલા છીએ કે જજ કરી લઈએ છીએ કે આઉટર લુકના લીધે કે કાળા અને ધોળાના લીધે. એટલે મારા ખ્યાલ પ્રમાણે એ એક વસ્તુ ના હોવી જોઈએ. કોન્ફિડન્સ મેટર કરે છે, તમારી ઇનર બ્યુટી પણ મેટર કરે છે, તમારો નેચર પણ મેટર કરે છે અને તમે એનું આઉટકમ શું લાવો છો એ મેટર કરે છે. ઓકે. અત્યાર સુધીમાં તમારા કોઈ કસ્ટમરની એવી કોઈ મેમોરેબલ સ્ટોરી છે કે જે તમને અત્યાર સુધી યાદ હોય એવી? અમુક કસ્ટમર તો ઘણા બધા હોય કે જેની સાથે જે હવે થોડાક ફ્રેન્ડલી થઈ ગયા હોય કે આપણે રિલેશન સારા હોય. એક આંટી છે જે મારા ક્લિનિકે ઘણીવાર ટ્રીટમેન્ટ માટે કે પ્રોડક્ટ માટે આવતા હોય તો એ ઘણી બધી એડવાઇસ આપતા હોય. એ 40-45 વર્ષના છે તો ટ્રીટમેન્ટ કરતા હોય ને ત્યારે ઘણા સજેશન આપતા હોય તું નાની છો, તમારી એજ હજી સ્ટાર્ટિંગ છે તો આ વસ્તુનું ધ્યાન રાખજે ઇન ફ્યુચર, છોકરો આવો પસંદ નહીં કરતી, ઘરમાં આવું જોજે. એટલે એ ગાઈડ કરતા હોય કે આમ એઝ અ મધરલી કહેવાય ને કે એનું એમ કે ભાઈ આ વસ્તુ અમે જોયેલી છે, અમે આટલા ટાઈમમાંથી પસાર થયા. હા અને સારી એડવાઇસ આપે કે ભાઈ અત્યારની જનરેશન આ વસ્તુ નથી સમજતી પણ આ ધ્યાન રાખવું જોઈએ. ઓકે. ને અત્યાર સુધીની તમારી જે કારકિર્દી રહી છે એમાં નિર્ણાયક ક્ષણ કેવી હોય કે ભાઈ એનાથી તમારી લાઈફનો કોઈ યુટર્ન કે વળાંક લઈ લીધો તો એવી કઈ ક્ષણ છે? ક્લિનિક કરવાનું જે હતું ને પહેલા હું જોબ કરતી હતી. મેં કીધું એમ મોર્નિંગ શિફ્ટ, ઇવનિંગ શિફ્ટ, નાઇટ ડ્યુટી, 24 અવર હું ડ્યુટી કરતી. પછી એ જોબ છોડીને જ્યારે ક્લિનિક કરવાનું હતું ને એક રિસ્ક હતું કે ભાઈ પૈસા આપણા ઇન્વેસ્ટ થશે, મંથલી પૈસા પણ નહીં આવે અને મેનેજ કરવાનું છે, જોઈએ શું થાય. એટલે મારા માટે એ થોડુંક ડિફિકલ્ટ ને ટફ સિચ્યુએશન હતી પણ મેં ડિસાઇડ કર્યું હતું કે મારે નિખારે મારું સપનું છે ને મારે કરવું જ છે. એટલે એના માટે થોડુંક હિચકિચાહટ હતી સ્ટાર્ટિંગમાં પણ એ રીતે હતું પણ એ બેસ્ટ ડિસિઝન હતું મારું. હા, ક્લિનિક કરવા માટેનું. ને અત્યાર સુધીની જર્નીમાં તમારા ફેમિલીનો કેટલો સપોર્ટ રહ્યો છે તમને? ફેમિલી ઇઝ એવરીથિંગ. આખા ફેમિલીના ફૂલ સપોર્ટના લીધે જ હું અહીંયા છું.
કારણ કે હું ગામડે હતી ને તો અમે બધી છોકરીઓ છોકરા બધા ગામડે પ્રાથમિક શાળામાં ભણતા. તો ત્યાં છે ને મારી સાથે બીજી ઘણી બધી મારી ફ્રેન્ડ્સ હોય કે જે મારી સાથે ભણતી હોય, પણ બધાયને ફેમિલીના પૂરા સપોર્ટ નથી મળતા. એ લોકો 10 ભણીને અમુક 12 ભણીને ભણવાનું છોડી દેતા હોય, કારણ કે એમની ઘરની એટલી કન્ડિશન સારી ન હોય, એટલે એ લોકોને વાડી પર ખેતર પર કામ કરવા જવાનું, મજૂરી કરવા જવાનું કે ગમે ત્યાંથી પછી એક ઇન્કમ મતલબ કામ કરવા માટે કઈ પણ કરવું જગ્યાથી પડે. ઇન્કમ માટેનું કરે, હા એજ્યુકેશન એટલે એટલું હા, ઇમ્પોર્ટન્સ ન કારણ કે આપે. ત્યાં ખર્ચો પણ થતો હોય છે ભણાવવા પાછળ. એટલે ઈ લોકોની લાઈફને અત્યારે મારી લાઈફ કમ્પેર કરું ને તો મને એમ થાય કે મેં બધું જ જીતી લીધું છે. હું એ સ્ટેજ ઉપર છું. હું અત્યારે સ્ટાર્ટિંગ ફેઝમાં છું, પણ તોય મેં ઘણું હાંસલ કરી લીધું એને એવું લાગે જ્યારે હું કમ્પેરિઝન કરું, કારણ કે એ લોકોને એટલું બધું ફેમિલીના સપોર્ટ નથી મળ્યા, એના લઈ લોકોએ ભણવાનું છોડી દીધું. એજ્યુકેશનથી જ તમે આગળ આવી શકો મોસ્ટ ઓફ. એટલે ફેમિલી, પપ્પા હંમેશા સાથે જ હોય. પપ્પા મારે આ કરવું છે કે હું આ નવી ટ્રાય કરવા માંગુ છું, કર, થઈ જશે થઈ Okay. જશે. પૂરો સપોર્ટ કરે. હા, એક પોઝિટિવ ખાલી સપોર્ટ કરવા વાળું કોઈ હોય ને કે હા થઈ જશે, તો એ બધું થઈ જ જાય એમ. મારા મમ્મી છે તો એના ક્યાંક ને ક્યાંક ડ્રીમ હશે કે ક્યારેક કે હું ક્યાંક કરું, પણ અત્યારે એમને મારામાં જોતા હોય, એટલે હું કાંઈ પણ નવું કરું કે સારું કરું ને તો મારાથી વધારે ખુશ મમ્મી હોય એમ. Yes. એટલે ઈ વસ્તુ તો ફેમિલીનો સપોર્ટ તો 100% હોવો જોઈએ, તો જ આપણે આગળ વધી શકીએ. ને મારે તો, હું એના માટે કહેવાય ને ભગવાનની આભારી છું. ઓકે, શું લાગે છે અત્યારે તમારા માતા પિતા પ્રાઉડ કરતા છે તમારા ઉપર કે? હોપ કે કરતા જ હોય 100%. ઈ જ્યારે ક્યારેક આવે ને આપણી સામે, આપણે એકબીજાને ફેમિલીમાં કેવું હોય એમ નો કહેતા હોય કે તું સારું કરે છો શું, પણ ક્યારેક કોઈ બીજા એવા હોય ને પપ્પા મમ્મી કેમ વાત કરતા હોય, જે ગર્વથી વાત કરતા હોય ને કે મારી છોકરી ડોક્ટર છે, મારી છોકરીનું અહીંયા ક્લિનિક છે, એમાં કંઈક મજા આવે છે. એની જે મજા આવે ને આપણને એમ થાય કે બસ આના માટે જ તો હું કરું છું એમ. અને અત્યાર સુધી એવી કઈ વાત છે કે ભાઈ ડોક્ટર હેતલ વિશે લોકો નથી જાણતા? આમ મારો નેચર બધાયને એકદમ બહુ સ્વીટ લાગે, બહુ આમ ખુશ ને હેપી રહેતો હોય, પણ ક્યારેક હું નર્વસ થાઉં છું, હું ક્યારેક ડિસઅપોઇન્ટેડ હોય, ક્યારેક મને ખોટું લાગે છે, અને ક્યારેક મને ગુસ્સો પણ આવે છે, જે બધાયને એવું લાગે છે કે મને બિલકુલ નથી ગુસ્સો આવતો. આવતા. Okay. ઈ એક વસ્તુ છે કે બધાયને એવું લાગે છે, પણ એકચ્યુઅલમાં હું તે ઘણીવાર અંડર કોન્ફિડન્ટ ફીલ કરતી હોય. ક્યારેક મને અમુક વસ્તુ નથી ગમતી તો ગુસ્સો આવતો હોય. ક્યારે ગુસ્સો ક્યારે આવે? એવી કોઈ વાત છે જ્યારે તમને ગુસ્સો આવી ગયો, એવી કોઈ ઘટના? જનરલી હું ગુસ્સો તો ઓછો જ કરું છું, Okay. પણ ક્યારેક અમુક લોકો કહેવાય ને કે શું એવું કોઈ કામ કરે ત્યારે આવે? કોઈ એવું પર્ટિક્યુલર કોઈ રીઝન હોય? ખોટું બોલે ત્યારે આવે? શું એવું કોઈ રીઝન હોય છે કે ગુસ્સો આવે તમને? મને ખોટું વસ્તુથી તો પૂરી નફરત છે. એટલે કોઈ આપણને ખોટું બોલીને, ખોટું આપણને તે કોઈ અંધારામાં રાખે છે અને આપણને છેતરી જાય છે, તો એ વસ્તુ ઉપર મને બહુ ગુસ્સો આવે. કારણ કે ઘણીવાર અમારે ક્લિનિકમાં એવું બનતું હોય, અને ઘણીવાર પર્સનલ લાઈફમાં થતું હોય કે પેશન્ટ પૈસા છે એ બાકી રાખીને જાય, પછી નો આવે. પહેલા 1-2 વાર આવી ગયો, આપણને ફેમિલિયર લાગતું હોય, એટલે આપણે એની ઉપર ટ્રસ્ટ કર્યો હોય, તો એ લોકો છેતરી જાય ને ત્યારે મને બહુ ગુસ્સો આવે કે હું બધાને ઇઝીલી બધા પર બહુ ટ્રસ્ટ કરી લઉં, તો એ મારે ન કરવું જોઈએ. એટલે પછી મને પાછળથી ગુસ્સો આવે કે મેં એવું કર્યું શું કામ, કે હું આટલી એજ્યુકેટેડ છું, આટલી ખબર પડે છે, તોય મને કોઈ છેતરી જાય છે એમ, એ વસ્તુ પર ખાસ. અને તમારો મેન્ટર કોણ છે? મારા મેન્ટર છે ને, હું તમને પહેલેથી કહીશ કે હું પ્રાથમિક શાળામાં ભણતી ત્યારે મારા ગામના જે ટીચર્સ હતા, જે લોકોએ મારું કહેવાય ને કે મને કોર વેલ્યુઝ શું છે મને બનાવી, મતલબ કે જે નેચર વાઇઝ કયો, બીજાની મદદ કરવી જોઈએ, કે આપણે હંમેશા ગ્રેટફુલ રહેવું જોઈએ, એ બધું હું ગામડેથી શીખી. ગામડાનું જે આખું વાતાવરણ હોય ને, આ સિટીની સ્કૂલ કરતાં બહુ અલગ હોય. ઘર જેવું જ હોય. તમે ગામમાં જ ભણવા જાઓ છો, બધા ટીચર તમારા પેરેન્ટ્સને ઓળખતા હોય, આખા ગામને ઓળખતા હોય. અને હું, મારા પપ્પા સરપંચ હતા, તો આમ એક કહેવાય ને આવવા જવાનું એવું બધું ચાલે, એટલે આપણને એવું ન લાગે કે તમે સ્કૂલમાં ભણવા જાઓ છો. એક વડીલ આપણને શિખામણ આપીને ભણાવતા હોય ને એવું લાગે. એટલે એ લઈને પછી 9મું 10મું મેં જે સ્કૂલમાં કર્યું, સિદ્ધેશ્વર વિદ્યાલય, ત્યાં અમુક ટીચર્સ હતા જે પૂરો સપોર્ટ કરતા કે નહીં, યુ કેન ડુ ઇટ, આવું કોઈ કહે ને એટલે આપણને એમ થાય થઈ જશે, કોન્ફિડન્સ આવી જાય. હા, એવી રીતે 11-12માં અમુક ટીચર્સ હતા. કોલેજના અમુક પ્રોફેસર છે કે જેને જનરલી કહેવાય ને સપોર્ટ કર્યો, એના માટે હું ખૂબ ગ્રેટફુલ છું. પછી હું પ્રેક્ટિસ માટે, એટલે કે ક્લિનિક માટે જે શીખવા જતી, એ ડોક્ટર્સ કે જે લોકોએ સપોર્ટ કર્યો, એ બધાને હું ખૂબ ગ્રેટફુલ છું. ને મમ્મી ને પપ્પા 100%, એના લીધે જ હું અહીંયા છું. ઓકે,
અને ડૉક્ટર હેતલ ડૉક્ટર ના હોત તો શું હોત? અઘરો ક્વેશ્ચન છે. ડોક્ટર હેતલે ક્યારેય વિચાર્યું જ નહોતું કે ડોક્ટર બનશે. જ્યારે ગામ હતા ને ત્યારે ખાલી એવું એક આમ સપનું હતું કે એવી છોકરી બનીશ કે જે કોન્ફિડન્ટ હોય, પૈસા કમાતી હોય, સેલ્ફ ડિપેન્ડન્ટ હોય, કોઈના માટે ડિપેન્ડ ન રહેવું પડે. મારા દાદી છે બા, અત્યારે 80-90 વર્ષના હશે, એ મને જ્યારે હું કોલેજ કરતી ને ત્યારે કહેતા કે કોઈના ઉપર ડિપેન્ડ રહેવાય ને એવું નહીં થવું જોઈએ. તું ભણે છો તો તું સેલ્ફ ડિપેન્ડન્ટ બનજે એમ, કારણ કે એને એની લાઈફ જોઈ છે. અત્યારે જે છોકરીઓની મતલબ અમુક ટાઈમે જનરલી બધાને પ્રોબ્લેમ આવતી હોય એના લીધે કે હસબન્ડ પર ડિપેન્ડ છે કે કોઈ બીજા પર ડિપેન્ડ છે, ફેમિલી વાળા પર. તો સેલ્ફ ડિપેન્ડન્ટ બનવું હતું, એ એક મારું પહેલેથી સપનું હતું. અને ડોક્ટરનો તો જનરલી વિચાર તો એવો જ હતો, ટીચર બની ગયો હતો. કારણ કે મને બાળકો સાથે રહેવું ખૂબ ગમે, આમ કહેવાય ને મજા આવે. ઓકે. અને લાસ્ટ ક્વેશ્ચન કે ભવિષ્યમાં તમારો અલ્ટિમેટ ગોલ શું છે? શું કરવા માંગો છો ફ્યુચરમાં? પાછો અઘરો ક્વેશ્ચન. ગોલ મારો એવો છે કે આપણે સ્કિનનું ક્લિનિક કર્યું છે, હું મારી પ્રોડક્ટ બનાવીશ, એ લોન્ચ કરીશ, એ બધું જ થશે. ભલે હું સ્ટાર્ટિંગ ફેઝમાં છું, હું ક્યાંક ને ક્યાંક અમુક ટાઈમે ક્યાંક મહેનત કરતી રહીશ તો ક્યાંક પહોંચી જઈશ. પણ મારો અલ્ટિમેટ ગોલ છે કે હું જે ગામડામાં જે છોકરીઓ સાથે રહીને હું મોટી થઈ છું, હવે જે જનરેશન છે ને એ બધી છોકરીઓને સપોર્ટ કરવો. કારણ કે આપણને જેટલું ઇઝીલી મળી જાય ને એટલું આપણને ખબર નથી હોતી. તમે સિટીમાં છો, તમારા પેરેન્ટ્સ ફી ભરી દે છે, તમને ચોપડા આવી જાય છે, બુક્સ આવી જાય, જે ડિમાન્ડ કરો એ પપ્પા રાતે રાતે પૂરી કરે છે. ગામડે જે નાની વસ્તુ માટે તે નથી એટલી નથી મળતું, ઇઝીલી બધા પાસે એટલી અવેલેબલ. સગવડ નથી હોતી. હું 8મું ધોરણ ગામમાં ભણતી, 9મું 10મું બાજુના ગામમાં, તો એ 4-5 કિલોમીટર દૂર હતું સમજો. બંને ગામ વચ્ચે એક નદી આવતી, અમે લોકો એટલું ટ્રાવેલ કરીને ડેઈલી ભણવા જતા. તો બધી છોકરીઓ પાસે સાયકલ નથી હોતી. ગવર્મેન્ટ તરફથી ઘણાઈને મળતી એવું નથી, સપોર્ટ હતો, પણ અમુકને કોઈ કારણોસર નથી મળી, કંઈક ડોક્યુમેન્ટેશન અધૂરું રહી ગયું, તો એ લોકો ચાલીને 5 કિલોમીટર એ ભણવા જતા. ક્યાંક ને ક્યાંક એને એનું ફળ મળવું જોઈએ, તો એનું ક્યાંક રહી જાય છે, કંઈક સપોર્ટ નથી મળતો કે ગાઈડન્સ નથી મળતું, એના લીધે પાછળ રહી જાય છે. તો ગામડાની જે છોકરીઓ છે, મારા ગામની અને આજુબાજુના જે ગામની, એને ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરવો અને એમને આગળ લાવવા, એ મારો ગોલ છે. આના માટે એવું લાગે છે કે ભાઈ એજ્યુકેશનનો અભાવ અથવા એજ્યુકેશન નથી એના હિસાબે આવું થતું એવું લાગે છે? બહુ જનરલી અત્યારે છોકરીઓની કદાચ હાલત ખરાબ હોય ને તો એ એજ્યુકેશન નથી એના લીધે, અને સેકન્ડ કે સપોર્ટ નથી એના લીધે. એવું નથી કે ના ભણ્યા હોય તો પણ તમે ધંધો તો ચાલુ કરી જ શકો, કંઈક નાનો કે મોટો કોઈ પણ બિઝનેસ, તો ઘરેથી સપોર્ટ ન હોય અથવા તો એજ્યુકેશન ન હોય કે ખબર નથી પડતી કે આગળ શું કરવું, તો તમે ભણેલા છો તો સ્ટેપ લઈ શકો. હવે હું ગામડે હતી ને, મારી એક બેસ્ટ ફ્રેન્ડ હતી ગામડે, એ 18-19 વર્ષની હતી, એના મેરેજ થઈ ગયા અને પછી એને વિધિન 1 યર બેબી પણ હતું. અને એ અત્યારે ગામડે કદાચ મજૂરી કરતી હશે. મારી બેસ્ટ ફ્રેન્ડ, અમે બધું સાથે જ રહેતા આખો દિવસ. તો અત્યારે એની જે લાઈફ હું જોઉં ને તો એમાં મને એમ થાય કે એને છે ને આંગણવાડીનું ટીચર બનવું હતું. ગામડે અમારે બહુ ગર્લ્સ આગળ ન હોય, જ્યારે અમે ભણતા ત્યારે તેટલી નહોતી. જે આંગણવાડીના ટીચર હોય એનું બહુ ગામડામાં માન રહેતું કહેવાય, કારણ કે એ આંગણવાડીમાં ભણાવતા હોય. અને એઝ અ ટીચર કોઈ મેડમ આવતા હોય તો ઈ બેન એને કહેવાય કે ઈ બહુ સારા લેવલ ઉપર કહેવાય. તો આનું સપનું એ હતું કે હું ગમે એમ કરીને આંગણવાડીની ટીચર બનીશ એક દિવસ એમ. તો ક્યાંક ને ક્યાંક એનું એ સપનું પૂરું નથી થયું, પણ મને એમાંથી ઇન્સ્પિરેશન એ મળે કે હું હવે બધી છોકરીઓને કંઈક ને કંઈક હેલ્પ કરું ને, એ લોકોને નાની મોટી જે પણ તકલીફ આવતી હોય થોડીક જ હોય, એના ફેમિલીને સમજાવવાનું અને એજ્યુકેટેડ મતલબ નથી એના હિસાબે આવું બધું થતું હા, એના ફેમિલીને સમજાવવાનું, પછી એ લોકોને કંઈક ને કંઈક નાની મોટી એવી હેલ્પ હોય કે સાયકલની પ્રોબ્લેમ છે કે ઘરેથી ભણવા એટલે નથી દેતા, ચોપડામાં ખર્ચો વધારે થશે, સ્ટેશનરી આ તે, તો એવું બધું કરીને ક્યાંક ને ક્યાંક આપણે હેલ્પ કરી શકીએ ને. એના માટે હું કંઈક આમ એક્ઝામ્પલ સેટ કરું કે હું હેતલ અહીંયા પહોંચી છું તો તમે બધાય કરી શકો છો, ને એને એ લોકોને સપોર્ટ કરવો, એ જ મારો અલ્ટિમેટ ગોલ છે. ખૂબ સરસ, સારામાં સારો ગોલ છે. ઘણા બધા લોકોને ખાલી ઓનલી ફાઇનાન્શિયલ ગોલ હોય, પણ તમે રિયાલિટી જોઈ છે ને એ પ્રમાણે તમારો ગોલ સેટ કરો, બહુ આટલી ઉંમરમાં આવો ગોલ સેટ કરો બહુ સારી વાત છે. અને થેન્ક યુ કે તમે અમારા શોમાં આવ્યા અને સ્કિન રિલેટેડ અને જનરલી પણ લાઈફ રિલેટેડ બહુ બધી ઇન્ફોર્મેશન આપી, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.